વાત કરીએ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલને 5 વર્ષ પૂર્ણ થયા. ભાજપના નેતા તેમજ કાર્યકર્તા દ્વારા ઉજવણી કરાઈ. ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ કહ્યું કે મતદારોએ ભાજપને વધુમાં વધુ મત આપ્યા અને વધુ સરસાઈથી જીત્યા. 2022માં 156 સીટ સાથે વિક્રમજનક આંક આપ્યો. ત્યારે કોંગ્રેસ ડબલ ડિજિટમાં સમાયું હતું. સી.આર. પાટીલના કારણે અનેક સિદ્ધિઓ હાંસલ થઈ. 5 વર્ષમાં દરેક કાર્યકરો સાથે જોડાયેલા રહ્યા. 2022 ની અંદર તો 156 સીટ સાથે સી.આર. પાટીલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર એક વિક્રમજનક રીતે આંકડો આપ્યો. એ પણ કહી શકાય કે કોંગ્રેસ પણ ડબલ ડિજિટમાં સમેટાઈ ગયું. એ પણ કોંગ્રેસ માટે એક વિક્રમજનક હતું. અમુક જે સરકારી સંસ્થાઓ હતી એ પક્ષની વિરુદ્ધ હતી, જેના કારણે સી.આર. પાટીલ સાહેબે એક નવો અભિગમ દાખલ કર્યો કે સરકારી ક્ષેત્રની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મેન્ડેટથી લડશે. એના કારણે 219 જેટલી સરકારી ક્ષેત્રની ચૂંટણી થઈ એમના સમયગાળામાં. એમાંથી 218 જેટલી સહકારી સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ. ખેડાની અહીં જિલ્લા પોલીસ અને લિંબાસી પોલીસની ઇજ્જત ધૂળધાણી થઈ. માતરના પૂર્વ ભાજપ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ આક્ષેપ લગાવ્યા. લિંબાસી પોલીસ સ્ટેશનમાં આવી એક બુટલેગરે દાદાગીરી કરી હોવાના આક્ષેપ. બુટલેગરે પોલીસ સ્ટેશનમાં આવીને પોલીસને ખખડાવી તેમજ કેમ દારૂની રેડ કરી કહીને અપશબ્દો પણ બોલ્યા. પોલીસે આટલી ગાળો ખાધા પછી પણ લિંબાસીમાં દારૂનું વેચાણ ચાલુ હોવાનો કેસરીસિંહનો આક્ષેપ છે. જો 10 દિવસમાં પોલીસ દારૂનું વેચાણ બંધ નહીં કરાવે તો કેસરીસિંહ પોતે રેડ કરશે તેવી સોશિયલ મીડિયામાં તેમણે પોસ્ટ કરી. જૂનાગઢમાં કેશોદમાં ભાજપ કાર્યકરોએ આપ એમએલએનું સન્માન કર્યું. કેશોદ ભાજપના કાર્યકરોએ ગોપાલ ઇટાલિયાનું સન્માન કરતા વિવાદ સર્જાયો. કેશોદમાં આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ હતો. નગરપાલિકાના વોર્ડ 5ના સભ્ય સહિત અન્ય કાર્યકરો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ત્યારે ગોપાલ ઇટાલિયાનું ભાજપના સભ્યોએ સન્માન કરતા વિવાદ થયો. સભ્ય વિવેક કોટડિયા, અશ્વિન કુંભાણી અને નિરંજન પીપળિયાએ સન્માન કર્યું હતું. પોસ્ટ વાયરલ થતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તે બીજી તરફ કોંગ્રેસ શહેર પ્રમુખે આક્ષેપ લગાવ્યા કે ચૂંટણી દરમિયાન જે કિરીટ પટેલ માટે પ્રચાર કરતા હતા તેમણે જ આજે ગોપાલ ઇટાલિયાનું સન્માન કર્યું. કે પબ્લિકને ખબર નથી કે આ શું છે. હવે આજે કાલની અંદર ખબર પડી ગઈ પબ્લિકને કે ભાજપ છે એ કોંગ્રેસ, ભાજપ છે અને આપ છે એ બી ટીમ છે. આ સન્માનની અંદર તો એવું એક જાણવા આપણને અને જોવા લાયક થયું. તો મેં તો મીડિયાના માધ્યમથી જોયું છે અને હું તો ગયો પણ નથી. પણ જે કિરીટ પટેલને જીતાડવા જતા હતા એ જ માણસો જે આજે ગોપાલભાઈનું સન્માન કર્યું, તો એ બને તો આજે એમ થાય છે કે આ ગોપાલભાઈ માટે મહેનત કરતા હતા કે કિરીટ પટેલ હાટું મહેનત કરતા હતા. અહીં ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો. જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ધારાસભ્ય વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે તેવા સમાચાર. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષસ્થાને અહીં બંધ બારણે મીટિંગ યોજાઈ. 15 સરપંચ અને ભાજપના કાર્યકર્તાઓ મીટિંગમાં હાજર રહ્યા. પૂર્વ પ્રમુખ મુકેશ લંગાણિયાના સમર્થનમાં વલભીપુર તાલુકાના 15 સરપંચ અને ભાજપના કાર્યકરોએ બંધ બારણે જિલ્લા ભાજપના પ્રમુખ સાથે મીટિંગ યોજી. બીજેપીના ધારાસભ્ય સામે ભ્રષ્ટાચારના આક્ષેપ બદલ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાણિયાને શિસ્તભંગની નોટિસ ફટકારાઈ છે. થોડા દિવસ પહેલા ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા સામે તેમના જ મત વિસ્તારમાં 37 ગામના સરપંચોનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સરકારી કામોમાં ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા લેવાના આક્ષેપો જાહેર મંચ પરથી મુકેશ લંગાણિયા દ્વારા કરવામાં આવ્યા હતા. આ બાબતે ભાવનગર જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા પ્રદેશ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી હતી. ધારાસભ્ય શ્રીની વિરુદ્ધની તપાસ થવી જોઈએ, એમાં અમારી સંમતિ હોય છે કે ભાઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ ધારાસભ્ય વિરુદ્ધમાં લાગ્યો છે તો તપાસ થાય. અને હું તો ત્યાં સુધી કહું છું કે પાર્ટી એમાં કોઈ પગલાં નથી લેવાના. જેમની ઉપર આક્ષેપ થયો છે એ જ એમ કહે છે કે જો આક્ષેપ સાબિત થાય તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. અત્યારે કેટલા ગામના સરપંચો છે તે આ બેઠકની અંદર સામેલ હતા? અહીંયા નહીં તો એ લોકોના 15 સરપંચશ્રીઓ, 15 થી 17 સરપંચશ્રીઓ મને મળ્યા છે.
સુરતમાં પાટીદાર યુવતી નેનુ વાવડિયાના આપઘાત કેસમાં સિદ્ધસર ઉમિયાધામના પૂર્વ પ્રમુખ જયરામ પટેલનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે સરકારે કડકથી કડક પગલાં લેવા જોઈએ. કોઈ પણ સમાજની દીકરી હોય, કોઈ પણ સમાજનો મુદ્દો હોય, દીકરી ઉપર જે કાંઈ અત્યાચાર થાય છે, દીકરી ઉપર જે કાંઈ બનાવો બને છે, એ ખરેખર ઘાતક છે. દરેક સમાજને આમાં આગળ આવી અને આના માટે વધારેમાં વધારે જોરદાર રજૂઆત કરવી જોઈએ. સરકારને પણ આમાં એકદમ કડક પગલાં લેવા જોઈએ. ઠાકરે સરદાર પટેલ પર કરેલા નિવેદનને લઈને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ ઠાકરે વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો દાખલ કરવા અને રાજ ઠાકરેને ગુજરાતમાં પ્રવેશ બંધી કરવા અંગે રજૂઆત કરાઈ છે. મનોજ પનારા સહિતના યુવાનોએ રાજ ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરી છે. સાથે જ રાજ ઠાકરે આ નિવેદન બદલે માફી માંગે નહીં તો માનહાનિનો દાવો કરવામાં આવશે તેમ પણ જણાવ્યું. આખાએ દેશને અલગ દિશામાં લઈ જવાની વાત કરે અને રાષ્ટ્રના નાયકોને બદનામ કરવાનો પ્રયત્ન કરે ત્યારે અમે મોરબીના યુવાનોએ આ રાજ ઠાકરે ઉપર રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ જેવી કલમો લાગવામાં આવે. ગુજરાત સરકાર આ કાયદો અને વ્યવસ્થા બગડે નહીં એટલા માટે આ રાજ ઠાકરેને ગુજરાત પ્રવેશ બંધી કરવામાં આવે. સાથે સાથે રાજ ઠાકરે માફી માગે, નહીતર પછી કાનૂની કાર્યવાહી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરે એવી અમારી માંગણી છે. વાત કરીએ મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ અને રાજ ઠાકરેની સરદાર પટેલ પર ટિપ્પણીને લઈને રામ મોકરિયાનું નિવેદન. દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે. ભાષા મુદ્દે વિવાદ ન થવો જોઈએ. સરદાર પટેલ કોઈ જ્ઞાતિ કે રાજ્યના નહીં પરંતુ વિશ્વના નેતા છે. 182 રજવાડાઓને એક કરવાનું ઋણ સરદાર પટેલ પર છે. સરદાર પટેલને લઈ દેશમાં ક્યાંય વિવાદ ન થવો જોઈએ. નોંધ્ય છે કે ભાષા વિવાદ વચ્ચે રાજ ઠાકરે સરદાર પટેલને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. પટેલ છે વલ્લભભાઈ, એ વલ્લભભાઈ પટેલ આપણા વિશ્વના નેતા ગણાય, આપણા દેશના સૌથી જુજારુ નેતા છે અને સરદાર વલ્લભભાઈ પટેલના હિસાબે જે કંઈ અહીંયા લોકશાહી કે જે રાજાશાહી તબદીલ કરી અને લોકશાહી ફેરવા એટલે એને માટે સતત વંદન છે. સરદાર વલ્લભભાઈ માટે ક્યારેય કોઈને પણ કોઈ હિન્દુ સમાજના હોય, ભારતીય હોય એને કોઈ વિવાદમાં પડવું ન જોઈએ. ભાષાવાદ આપણા દેશમાં કેટલી બધી ભાષા, હજારો ભાષા બોલાય છે અને આપણા દેશમાં બોલાય છે, વિશ્વમાં પણ બોલાતી હોય તો ભાષાનું કોઈ પણ પેલું રાખ્યા વિના જેને જે અનુકૂળતા હોય ભાષા એ બોલવી જોઈએ. અને રાષ્ટ્રભાષા આપણી હિન્દી છે, એને પણ એટલું જ મહત્ત્વ આપવું જોઈએ. એટલે ભાષાને પ્રાધાન્ય આપવું જરૂરી છે. એ લોકલ જેની જે હોય જેની પસંદગી. વાત કરીએ ચોમાસામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. માર્કેટમાં ઊંચા ભાવ હોવા છતાં ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી. શાકભાજીને અલગ અલગ ગ્રેડ આપવામાં આવે છે, જેમાં સારામાં સારા શાકભાજીને ઊંચા ભાવ આપવામાં આવે છે. જો કે આ મામલે વેપારીઓનું કહેવું છે કે શાકભાજી માર્કેટમાં આવ્યા બાદ ટ્રાન્સપોર્ટ ખર્ચ, આ ઉપરાંત દલાલી અને બગડી ગયેલું શાકભાજી હોય એટલે રિટેલ માર્કેટમાં આવતા જ તેના ભાવ વધી જાય છે, જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડે છે. વેપારી કોઈ ગ્રેડિંગ નથી કરતા. ખેડૂતો જે રીતનો માલ લઈને આવે એ રીતનું જ વેચાય છે. આ ગ્રેડિંગ વગરની જ છે દૂધી. અત્યારે આ ગ્રેડિંગ વગરની દૂધી છે. કોઈ ગ્રેડિંગ કરીને લાવે તો આ વસ્તુ અત્યારે અમે 10 રૂપિયે વેચીએ છીએ. તો ગ્રેડિંગ કરેલો માલ લાવે ખેડૂત એટલે કે સારી બધી લાવે, વાંકી ચૂકી ના આવે, તૂટલી ના આવે, 2 નંબર ના આવે અંદર, તો એ 10 વાળી વસ્તુ 20માં વેચાય. ખેડૂત ડાયરેક્ટ ત્યાંથી લઈને આવે, એમના ત્યાંથી પોટકા બાંધીને થેલીઓમાં એવી રીતે શાક લઈને આવે છે. અહીંયા લાઈન પછી ખોલીને જેમ કે પાંચ પોટલા લાયા તો એ ખોલીને સારું હોય એ ખોલીને ભાવ નક્કી થાય એના ઉપર ને એના ઉપર પછી વેચાણ થાય ને દલાલો દલાલી લઈ લે. ખેડૂતને તો જે ભાવ આવે એ જ રીતે પૈસા મળે છે. એના વધારે પડતા દલાલીમાં વધારે જાય છે પૈસા. જે શાકભાજી અમે લોકો 40 રૂપિયા 60 રૂપિયા કિલો લેતા હતા એનો ભાવ અત્યારે 100 રૂપિયા 120 રૂપિયા થઈ ગયો છે. એટલે લગભગ ડબલ જેવો થઈ ગયો છે. અને ઘરમાં અમે લોકો 6 મેમ્બર છીએ, બધા નોકરિયાત છીએ. આજે 60 રૂપિયાથી 120 રૂપિયા થવો, ભાવ ડબલ થવો, એનો બહુ અસર થાય છે.
ધોરાજીમાં બીજા દિવસે પણ શહેરમાં અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ભોળા આ ઉપરાંત ચીખલિયા, પીપળિયા તેમજ ભૂતવડ, ગુંદાળા અને વેગડી સહિત ગામોમાં વરસાદ નોંધાયો. લાંબા વિરામ બાદ વરસાદ વરસવાનું શરૂ થયું. સવારથી જ અસહ્ય બફારા બાદ બપોર બાદ વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા પર પાણી વહેતા થયા. ધોરાજીના ગેલેક્સી ચોક તેમજ 3 દરવાજા, શાક માર્કેટ સહિત વિસ્તારમાં રોડ પર પાણી વહેતા થયા. વરસાદ શરૂ થતા અસહ્ય ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી તો વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો. જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ સામે આવ્યો છે. અહીં જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર નોંધાઈ. જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ, વંથલી પંથકમાં પણ શરૂ થયો છે ધોધમાર વરસાદ. અહીં ગ્રામ્ય પંથકમાં મેઘરાજાનું આગમન, માંગરોળ પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો. જૂનાગઢ શહેરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ શરૂ થયો છે અને જે રીતે ગઈકાલે સાંજે પણ વરસાદી માહોલ હતો અને આજે ફરી સવારથી જ છે જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને જૂનાગઢ શહેરમાં પણ હાલ જે ધોધમાર વરસાદ શરૂ થયો છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ જિલ્લાની વાત કરીએ તો વિસાવદર, માંગરોળ, કેશોદની અંદર પણ હાલ મેઘમહેર છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને જે વરસાદની આગાહી છે તે કરવામાં આવી હતી ને જેને લઈને ગઈકાલ સાંજથી જ સૌરાષ્ટ્રની અંદર વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાની અંદર અવિરત મેઘ વર્ષા છે તે જોવા મળી રહી છે. બીજી તરફ આ વરસાદ છે એ ખેડૂતો માટે ફાયદાકારક છે તેવું પણ છે તે જે નિષ્ણાંતો છે તે માની રહ્યા છે. હાલ જૂનાગઢ શહેરની અંદર પણ જુદા જુદા જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ છે તો જિલ્લાની અંદર પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. જે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બગડાટી બોલાવશે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે પોરબંદર, દ્વારકા, જામનગર અને જૂનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો કચ્છ, મોરબી, રાજકોટ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી 7 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પણ રહેશે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે મેઘરાજાએ બગડાટી બોલાવવાની શરૂઆત કરી દીધી છે. હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ છે કે જ્યાં હાલ અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ સહિતના જે જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના ત્યાં પણ આજે ભારે વરસાદ રહેશે.